નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાત માટે આગામી 24 કલાક ભારે। રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો બીજી બાજુ ગાંધીનગર, પાટણ, મહેસાણાની અંદર કમોસમી વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત પંચમહાલ, દાહોદ અને મહીસાગરની અંદર પણ કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારત ઠૂંઠવાયું, કરાની આગાહી। ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે। આ સાથે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોની અંદર પારો 10 ડિગ્રીથી નીચે છે। IMDએ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તારોની અંદર કરા પડવાની ચેતવણી પણ જારી કરી છે। બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે મધ્ય ભારત અને દિલ્હી NCRની અંદર વરસાદ પડશે। હિમવર્ષાને કારણે શ્રીનગરની અંદર પારો -10 ડિગ્રીને આસપાસ નોંધાયો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આગાહીની અસર, માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક બંધ। રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીને પગલે હાલ ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, જ્યારે વરસાદની આગાહીને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે। આ સાથે સોમવારની સાંજથી રાબેતા મુજબ આ ડુંગળી લેવામાં આવશે। યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં જ 1,68,787 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ થયું હતું। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો CNG ગેસના ભાવની અંદર વધારો। નવા વર્ષના પહેલા દિવસે જ નાગરિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ગેસે CNG ગેસના ભાવની અંદર વધારો કર્યો છે। સામે આવેલી માહિતી અનુસાર CNGના ભાવની અંદર ₹1.5નો વધારો કરાયો છે। ઉલ્લેખનીય છે કે 6 મહિનામાં ચોથી વખત આ ભાવ વધારો કરાયો હોવાથી આ માહિતી મળી છે। હવે ગુજરાત CNG ગેસનો નવો ભાવ ₹79.24 પ્રતિ કિલોએ રહેશે। અગાઉ પણ 4 જુલાઈ 2024ના રોજ ₹1નો વધારો કંપનીએ કર્યો હતો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો LPG બાટલાના ભાવ ઘટ્યા। નવા વર્ષે તેલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કર્યો છે। કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતમાં ₹14.50નો ઘટાડો કર્યો છે। જો કે આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં જ કરવામાં આવ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાને કારણે ઘણી વસ્તુઓના ભાવ વધે છે અને ઘટે પણ છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો જોરદાર ઘટાડો। રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે। આ સિઝનમાં બજારની અંદર શાકભાજીની આવકની અંદર પણ વધારો થાય છે। રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીને કારણે શાકભાજીના ભાવની અંદર આંશિક ઘટાડો પણ નોંધાયો છે। શાકભાજીના ભાવની અંદર ₹10થી લઈને ₹30 સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે।
હાલની વાત કરીએ તો હાલમાં બજારમાં બટાકા 30 થી 35 રૂપિયા કિલો, ડુંગળી 22 થી 32 રૂપિયા કિલો, રવૈયા 18 થી 30 રૂપિયા કિલો, તુવેર 35 થી 45 રૂપિયા, જ્યારે વટાણા 40 થી 45 રૂપિયા. જ્યારે સરગવાની વાત કરીએ તો સરગવો પણ 55 થી 70 રૂપિયા અને ભીંડો 55 થી 75 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારની અંદર મળી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રાજ્યમાં 34 જિલ્લાઓ રહેશે. વાવ થરાદ નવો જિલ્લો જાહેર. વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરાયો છે. કેબિનેટ બેઠકની અંદર આની મંજૂરી મળી છે. સાથે નવી 9 જેટલી મનપાની પણ જાહેરાત કરશે. આજે ગાંધીનગરની અંદર કેબિનેટ બેઠક મળી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાને 2 ભાગની અંદર વહેંચવા અંગે ચર્ચા થઈ હતી. હવે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે. થરાદ એ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. બનાસકાંઠાની અંદર હાલની અંદર 14 જેટલા તાલુકાઓ છે. હવે 8 તાલુકાઓ થરાદની અંદર સામેલ થશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પુષ્પા 2 ભારતમાં 1100 કરોડની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની. પુષ્પા 2 ભારતમાં 1100 કરોડ રૂપિયાની કમાણી કરનાર પહેલી ફિલ્મ બની ગઈ છે. તેની રિલીઝ થયાના 21 દિવસ થઈ ગયા છે અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મે હવે ભારતમાં કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે 21 દિવસની અંદર જ 1109.85 કરોડ રૂપિયાની બિઝનેસ કર્યો છે. ફિલ્મે તેના ત્રીજા બુધવારે 19.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કાર કંપનીઓએ કારની કિંમતોમાં કર્યો વધારો. નવા વર્ષની શરૂઆત સાથે જ ઘણી કાર કંપનીઓએ પોતાની કારની કિંમતની અંદર વધારો કર્યો છે, જેમાં મારુતિ સુઝુકી, હુન્ડાઈ, ટાટા મોટર્સ, કિયા ઇન્ડિયા, એમજી મોટર્સ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. સુઝુકીએ તેની કારની કિંમતની અંદર 4%, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 3%, ટાટા મોટર્સે 3% અને કિયા મોટર્સે 2%નો કિંમતની અંદર વધારો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે ભયાનક ઠંડીનો રાઉન્ડ આવશે. અંબાલાલ પટેલ. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની અંદર જ ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી લઈને 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારોની અંદર હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીને કારણે પારો પણ નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોની અંદર 10 થી 8 ડિગ્રી તાપમાન જતા ઠંડી પડશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષના શરૂઆતના દિવસોમાં જ એટલે કે આજે 4મી ડિસેમ્બરે સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમતની અંદર 32 રૂપિયા ઘટીને 74,162 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ સોનાની કિંમતની અંદર 74,194 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ સાથે ચાંદીની વાત કરીએ તો ચાંદીની કિંમતની અંદર પણ આજે 1,158 રૂપિયાથી ઘટીને 86,017 રૂપિયા થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં તોફાની તેજી, રોકાણકારો માલામાલ. ભારતીય શેર બજારમાં એકાએક તોફાની તેજી જોવા મળી છે. સેક્શનમાં લગભગ 1,000 પોઈન્ટનો ઉછાળો પણ જોવા મળ્યો હતો.
સેક્શન 79,510 પર કારોબાર કરી રહ્યો છે। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર પણ 299 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। નિફ્ટી 24,042 પર કારોબાર કરી રહ્યો છે। આજે બજાજ ફાઇનાન્સનો શેર એ ટોપના ગેનર્સની અંદર સામેલ છે। આ શેર 4.75%ના ઉછાળા સાથે 7,261.35 પર ટેગ થતો જોવા મળ્યો હતો। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।